ઘટનામાં એવું છે કે આ મારું ઘર છે, મારી સામે એક્ઝેક્ટ અમારો પ્લોટ આવેલો છે. એની પાછળ એક સમાજનો મઢ આવેલો છે કે એ લોકોને મઢ માટે આપણી જગ્યા જોઈતી હતી. એમને અમારી પાસે જગ્યાની માગણી કરી એટલે અમારી જગ્યા આપવાની અમે ના પાડી. તો એ લોકો ઉશ્કેરાઈ ગયા, અમારી સાથે જબરજસ્તી કરી ઘરમાં ઘૂસી ગયા અને મારા પપ્પાને ગળું દબાઈ દીધું, એને માર્યા, લાફા માર્યા અને મન ફાવે તેવી ગાળો દીધી. ઘરે મારા પપ્પા, મારા મમ્મી અને મારા દાદીમાં 3 જ એકલા હતા. એટલે મારા દાદીમાં જે 80 વર્ષના છે એ વચ્ચે પડ્યા, મારા મમ્મી વચ્ચે પડ્યા. તો એ લોકોએ મારા મમ્મીને માર્યું, એને બી ખૂબ ગાળો દીધી, ગળું દબાઈ દીધું, ગળું દબાઈને મારવાની કોશિશ કરી, એનો એક ચેન બી તૂટી ગયો. અને એ લોકોએ ધમકી આપી મારા દાદીમાને કે જો એ પ્લોટ તમે નહીં આપો મને તો અમે તમારા છોકરાને મારી નાખશું, ભલે અમારે 20-25 વર્ષ જેલમાં રહેવું પડે, પણ એ પ્લોટનો કબજો અમે લઈને જ રહીશું. આજ નહીં તો કાલે પ્લોટ અમે તમારી પાસેથી લઈને જ રહીશું, તમે આપો કે ન આપો એ અમે કબજો કરીને જ રહીશું. પોલીસ ફરિયાદ નોંધાવી છે, આપણે FIR કરાવી છે. અને અમારી પોલીસ પ્રશાસન પાસે એક જ માંગ છે કે એ લોકો ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે, ગામમાં એનું સરઘસ કાઢવામાં આવે, જેથી કરીને ગામમાં બી બીજા જે આવા જે લુખ્ખા તત્વો છે, અસામાજિક તત્વો છે, એ લોકોને બી ભાન પડે કે આવું ના કરવું જોઈએ અને ગામમાં બીજા લોકોને બી શાંતિથી રહેવાથી. આપનું નામ? રાધાબેન. શું ઘટના બની હતી? ઘટના અહીંયા ભાઈ પલોટ લેવો હતો, ભાઈની વાડીએ ગયા હતા. એ વાડીએથી 11:30 આવ્યા ને વસકીને બેઠા હોલમાં. ત્યાં એ વાટ જોઈને બેઠા હતા 3-4 પાસે. તે આવ્યા ને એને પૂછ્યું, એને કીધું કે આવો છે. ત્યાં આવ્યા બેઠા. પછી ત્યાં પલોટ દેવાનો હશે, ભાઈએ ના પાડી કે પલોટ નહીં દઉં. તે એની આવડી ગાય કાઢી અને ભાઈને કાટલો ત્યાંથી થોભીને એમ ફળીને મારતા મારતા આવ્યા 7-8 જણા. પછી આ બોમ્બ પાડી ધોડો કે મારી નાખશે ક્યાંક. તે એને 2 લાફા મારી લીધા. હું ગઈ ત્યાં મને ધક્કો મારી પાડી. એની મીંડા મારવાનું ગાયું બોલવા ભાઈ. મેં કીધું ભાઈ પલોટ તો નહીં મળે. ભાઈ તે ક્યાંક દેતોય ભલે ન દેતોય ભલે લેવાનું લેવાનું એમ કરીને નાખીને છૂટીને મીંડા મંડી પાડવા. પછી બધા ગામના ભેળા થયા ને કે એ કરાય નહીં, તમે કાંઈક કરો. પછી જોઈએ છીએ આગળ પાસે. અમે વાડીએ ગયા હતા, તે વાડીએથી આવ્યા ત્યાં એ 7-8 જણા આવી ગયા અને એમ કીધું આવો. એ બેઠા, ખાટલા ઢાળ દીધા. એટલે એ કે પલોટ આપો. તે અમારા છોકરાઓને પપ્પા એમ કીધું કે પલોટ નથી દેવાનો. એ કે એમ તે કે એ થાય એ કરી લેજે, તાર બાપને એમ કરીને ગાળવી દેવા. અને એ કે થાય એ કરી લેજે, 20 વર્ષ જેલમાં રહેવું પડે ને તો રહેવું, પણ એ કે પલોટ તો લેવાના છે એટલે લેવાના છે એમ કરીને મારતા મારતા ડેલે લઈ ગયા. મેં ધોડો કોક મારી નાખશે એમ. તે હું ગઈ ત્યાં મને 2 લાફા મારી દીધા અને એક પેલા દાદા હતા ને એને લાકડીને ઠોહો માર્યો. ત્યાં અમારા બા આવ્યા. ઈ કે બધા થઈને બેન મારી નાખશો એમ મણ્યા બોલવા અમારા બા. ઈ કે એને ધક્કો મારી દીધો અમારા બા ને.